કોરોનાનો જે નવો વેરિયન્ટ છે JN.1 એના વિશે તો હવે તમને ખબર પડી જ ગઈ હશે, પણ આ નવા વેરિયન્ટ સિવાય પણ દુનિયામાં અન્ય બે બીમારીઓ ફેલાઈ રહી છે. આપણે એ બે બીમારીઓ વિશે વાત કરીશું, પણ એની પહેલા આજે કોરોનાનો નવો વેરિયન્ટ છે JN.1 એને લઈને શું અપડેટ આવી છે, એને લઈને WHO એ શું કહ્યું છે એના વિશે જાણીએ. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. આપણે જો ભારતની વાત કરીએ તો કેરળ અને ગોવામાં લગભગ જે આ કોરોનાનો નવો વેરિયન્ટ છે JN.1 એના કેસીસ નોંધાયા છે. અને આ સિવાય દુનિયાની વાત કરીએ તો અમેરિકા, સિંગાપુર, ચાઇના અને કેટલાક યુરોપિયન દેશોમાં પણ આના કેસ નોંધાઈ ચૂક્યા છે. WHO કોરોનાના નવા સ્ટ્રેન એટલે કે JN.1 ને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે જાહેર કર્યો છે. અને WHO એ આને લઈને ટ્વીટ પણ કર્યું હતું. WHO એવું કહ્યું હતું કે આ જે નવો વેરિયન્ટ છે એ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પણ એનાથી સ્વાસ્થ્યને એટલું બધું નુકસાન નથી થઈ રહ્યું જે હિસાબે અત્યારે માહિતી મળી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ ટ્વીટમાં શું લખ્યું હતું એ પણ તમને બતાવી દઉં. ઝડપથી ફેલાવાના કારણે WHO JN.1 ને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની કેટેગરીમાં એડ કરે છે. જે પ્રમાણે હાલ પુરાવા મળી રહ્યા છે એના આધાર પર એવું કહી શકાય કે JN.1 એ સાર્વજનિક રૂપથી લોકોના સ્વાસ્થ્ય પર ઓછો ખતરો છે. જો કે દુનિયાના ઉત્તરી ભાગમાં શરદીઓ શરૂ થઈ ગઈ છે, જેના કારણે અનેક દેશમાં JN.1 ના કેસીસ અત્યારે વધી રહ્યા છે. તો ઘણા બધા એક્સપર્ટ્સનું પણ આવું જ માનવું છે કે જે આ નવો વેરિયન્ટ છે આપણી ઇમ્યુન સિસ્ટમ ઉપર એટલું બધું અસર નથી કરતો. જો કે અન્ય વેરિયન્ટ કરતાં આ ઝડપથી ફેલાય જરૂર છે, પણ એને લઈને જે એક્સપર્ટ્સ છે એનું એવું કહેવું છે કે સ્વાસ્થ્યને એટલો બધો ખતરો નથી થતો. ગુજરાત સરકારે પણ હમણાં જણાવ્યું હતું કે આ કોરોનાનો જે નવો વેરિયન્ટ છે એનો એક પણ કેસ હજુ સુધી ગુજરાતમાં નથી નોંધાયો અને આનાથી બીવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની ચોક્કસ જરૂર છે. ભારતના અનેક રાજ્યોમાં JN.1 ને લઈને એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે અને ઘણા બધા રાજ્યોમાં માસ્ક પહેરવા માટે સૂચના પણ આપવામાં આવી છે. JN.1 નો પહેલો કેસ જાન્યુઆરી 2023માં યુરોપિયન દેશ લક્ઝમબર્ગમાં સામે આવ્યો હતો. જે બાદ સપ્ટેમ્બર મહિનામાં અમેરિકામાં આનો એક કેસ નોંધાયો હતો. JN.1 કોરોના વાયરસના BA.2.86 વેરિયન્ટનો સબ વેરિયન્ટ માનવામાં આવે છે. હવે જેમ મેં અગાઉ કીધું એમ કે આ કોરોના સિવાય અન્ય બે બીમારી પણ દુનિયામાં ફેલાઈ રહી છે, જેમાંથી એક છે ન્યુમોનિયા અને બીજું છે ફ્લૂ. જો તમને ખબર હોય તો ચાઇનામાં ન્યુમોનિયાના કેસીસ ઘણા વધી ગયા હતા હમણાં થોડા સમય પહેલા, અને ખાસ કરીને બાળકોમાં આ ન્યુમોનિયા બહુ ફેલાયો હતો. ફ્લૂની વાત કરીએ તો જાપાનમાં અત્યારે ફ્લૂના છેલ્લા 10 વર્ષમાં જેટલા કેસ નોંધાયા હતા એના કરતાં પણ સૌથી વધારે કેસ આ વર્ષે નોંધાયા છે. ચાઇનામાં જે આ ન્યુમોનિયા હતા એના કેસીસ એટલા બધા વધી ગયા હતા અને ખાસ કરીને બાળકોમાં કે હોસ્પિટલ્સમાં લાઈન લાગતી હતી. એવું જ અત્યારે જાપાનમાં થઈ રહ્યું છે. જાપાનમાં ફ્લૂના કેસીસ એટલા વધી ગયા છે કે રોજ હજારો સંખ્યામાં ફ્લૂના કેસીસ સામે આવી રહ્યા છે અને જાપાનની હોસ્પિટલ્સ પણ ભરાઈ રહી છે. આ સિવાય જો આપણે સિંગાપોરની વાત કરીએ તો સિંગાપોરમાં પણ કોરોનાના ગયા અઠવાડિયે 60,000 કેસ નોંધાયા. એટલે એવું નથી કે એક ખાલી કોરોનાનો નવો વેરિયન્ટ જ દુનિયામાં ફેલાઈ રહ્યો છે, એના સિવાય અન્ય બીમારીઓ પણ આપણી દુનિયામાં પગપેસારો કરી રહી છે. જો આજના ડેલી ડોઝનો એપિસોડ જોઈને એવું લાગ્યું હોય કે નોલેજમાં વધારો થયો છે તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.